13મા ચેપ્ટરની થિયરી કરીશું. આમાંથી સૂત્રો તો નથી, મેન બહુ કઈ સૂત્રો છે નહીં એમ તો. આપણે થિયરી યાદ રાખવાની છે 13માના દાખલા અમુક, બરાબર. સૂત્રો નહીં હોય કદાચ તો નથી જ કે તો પણ હશે તો કરીશ. પહેલું એવું છે કે સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર સમજાવવાનું છે. પહેલું છે સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે શું? એટલે કે જે અલગ અલગ પરમાણુ હોય એમના પરમાણુ ક્રમાંકને શું કહીએ છીએ? ઝેડ. એ સરખા હોય પણ પરમાણુ દળાંક એટલે કે એક, એમનું જે વજન હોય એ અસમાન હોય તો તેવા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે. અલગ અલગ પરમાણુ છે, બરાબર. એમના ઝેડ, બધાના ઝેડ સરખા છે પણ જે એ છે એટલે કે પરમાણુ દળાંક એ બધાના અલગ અલગ છે, એ સરખા નથી. તેને શું કહેવાય? સમસ્થાનિકો કહીશું. શું કહીશું? સમસ્થાનિકો. ઓકે. એક એક્ઝામ્પલ આપી દેવાનું કે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, બરાબર. H1 H2 H3 બરાબર. ઓકે. તો જે આ 1 નીચે 1 1 1 લખી દેવાનું. ઓકે. તો જેમાં જે આ પહેલું જે છે ને એમાં પ્રોટોન હોય છે પણ ન્યુટ્રોન નહીં હોતા. ઓકે. જે આમાં છે ને આ ઉપર 2 વાળામાં એમાં એક પ્રોટોન હોય છે ને એક ન્યુટ્રોન હોય છે. ઓકે. પછી 3 વાળામાં એક પ્રોટોન હોય છે ને 2 ન્યુટ્રોન હોય છે, બરાબર. તો આવી રીતે અલગ અલગ હોય, મતલબ કે એ લોકોના આ એક મતલબ કે પ્રોટોન તો સેમ જ છે, એક જ છે પણ આ ન્યુટ્રોન બદલાયા કરે છે ને આમાં હતું નહીં ન્યુટ્રોન, બરાબર. આની અંદર એક ન્યુટ્રોન હતો, આમાં 2 થઈ ગયા એટલે કે એ બદલાયા કરે છે, તો આને કહેવાય સમસ્થાનિક, બરાબર. આવી રીતે એકાદ એક્ઝામ્પલ આપી દેવાના, કાં તો એકાદ આપીશું તો પણ ચાલશે એમ તો. પછી છે ગોલ્ડ એટલે કે સોનું. એના 32 સમસ્થાનિકો હોય છે. એમના દળાંક એટલે કે એ છે 173 થી 204 સુધીના છે. ખાલી યાદ રાખી દેવાનું ને લખી દેવાનું. ઓકે. હવે આની અંદર કદાચ સમસ્થાનિકોનું એકલું આપેલું છે, સમદળીય વાળું કદાચ નથી, એ પછી જોઈ લઈશું તો, બરાબર. એ કદાચ પાછળથી હોય તો સમજાવી દઈશું. ઓકે. હવે એવું છે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ, એટલે કે એ વિરુદ્ધ ઉર્જા, બરાબર. તો આલેખ દોર દેવાનો. પહેલાં તો પોઈન્ટ લઈ લેવાના. એક્સ અક્ષ પર 50, 100, 150, 200, 250 અને આ બાજુ 0, 2, 4, 6, 8, 10. ઓકે. ને કોઈ પણ આવી રીતે ખાલી આમ કરીને આમ દોરી દઈશું ને તો પણ ચાલશે. આવું બધું પોઈન્ટ નહીં બતાવો તો પણ ચાલશે, ખાલી આવી રીતે દોર દેવાનું છે, બરાબર. જેવું મેં દોર્યું છે લાલ એનાથી એવી રીતે. અને બસ એ દોરીને ડાયરેક્ટ લક્ષણો લખી દેવાના. કયા લક્ષણો? કે વચગાળાના પરમાણુ દળાંક એટલે કે 30 થી 170ની વચ્ચે જે એ હોય એના ન્યુક્લિયસો માટે જે બંધન ઉર્જા છે એ અચળ છે. અચળ છે મતલબ કે એ જે બંધન ઉર્જા છે એ ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ પર આધાર રાખતી નથી, બરાબર. તો એક્ઝામ્પલ લખવું હોય તો લખવાનું, બાકી ચાલે. બીજું છે કે હલકા ન્યુક્લિયસ છે એટલે કે જે 30થી મોટા છે અને ભારે ન્યુક્લિયસ એટલે કે 170થી નીચે છે, બરાબર. એમનું બંધન ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે. શું હોય છે? નાનું હોય છે. તો આલેખ પરથી કહી શકાય છે. એમ તો આપણે આલેખ ખાલી લાઈન દોરીશું એટલે આવું લખીશું તો પણ ચાલશે. અને કે હલકા ન્યુક્લિયસ જે હોય છે એમાં ન્યુટ્રોન અને પ્રોટોન 1:1 હોવા જરૂરી છે. પ્રોટોન પણ 1, ન્યુટ્રોન પણ 1, બરાબર. અને ભારે ન્યુક્લિયસ માટે 3:2 થઈ જાય, મતલબ કે પ્રોટોન 3 હોય ન્યુટ્રોન 3 હોય તો પ્રોટોન 2 થઈ જશે, બરાબર. ભારે માટે અને હલકા માટે 1:1, ભારે માટે 3:2. ઓકે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. બસ સિમ્પલ આટલું લખીશું, માર્ક્સ બેઠા મળી જશે. ઓકે. હવે છે કે ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવીને બંધન ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. ઓકે. તો પહેલાં તો જે ન્યુક્લિયસ છે એ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોય છે, બરાબર છે. હવે ન્યુક્લિયસ દળ ન્યુટ્રોન અને પ્રોટોનના દળોના સરવાળા જેટલું હોય છે. ઓકે, બરાબર. આ લખી દેવાનું. અને ન્યુક્લિયસ દળ હંમેશા પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાં કુલ દળ કરતાં ઓછું હોય છે. ઓકે. જે ન્યુટ્રોન અને પ્રોટોન જે મુક્ત અવસ્થામાં જે એમનું વજન હશે ને એના કરતાં ઓછું હશે ન્યુક્લિયસ દળનું વજન, બરાબર. આ યાદ રાખવાનું છે. હવે એવું છે, ધારી લેવાનું છે કે આ ZX એ એક ન્યુક્લિયસનું દળ M છે. શું
છે. આ ન્યુક્લિયસ છે, એનું દળ શું છે? એમ છે. એમાંનું પ્રોટોનનું દળ એમપી થશે, ન્યુટ્રોનનું એમએન થશે. ઓકે, તો જે એમ આ લેસ ધેન બતાવવાનું અને આ ઝેડ ગુણ્યા એમપી વત્તા એન ગુણ્યા એમએન કરી દેવાનું. બરાબર, એન શું થશે? ઝેડ માઇનસ એટલે કે પરમાણુ પ્રમાણ અને પરમાણુ દળનો ડિફરન્સ, એને કહેવાય ન્યુટ્રોન અંક. બરાબર છે. તો આ જે ન્યુક્લિયસના ઘટક કણોનું જે કુલ દળ જે છે એટલે કે એમ, ઓકે, અને ન્યુક્લિયસ દળનો જે તફાવત છે એને કહેવાય દળ ક્ષતિ. એનું સૂત્ર શું છે? ડેલ્ટા એમ. ઓકે, આ ઝેડ એમ પી એવું એવું લખી દેવાનું. પછી વત્તા આ એનની જગ્યાએ હું લખીશ ઝેડ માઇનસ એ કાં તો એ માઇનસ ઝેડ, અને એમ એન એવું ને એવું રાખીશ અને માઇનસ એમ કરી દઈશ. ઓકે, એ શું છે? દળ ક્ષતિનું સૂત્ર છે. ઓકે, થોડું યાદ રાખવાનું છે, કોઈ બહુ વધારે કંઈ કરવાની જરૂર નહીં. બરાબર, હવે આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જાની સમતુલ્ય પરથી જે દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા એમ છે અને સમતુલ્ય ઉર્જા ઉત્સર્જિત થાય છે, ઉર્જા નીકળે છે. ઓકે, એનું સૂત્ર છે એમસીનો વર્ગ, જ્યાં સી શું છે? પ્રકાશનો વેગ છે શૂન્ય અવકાશમાં. ઓકે, આ બધું ખાલી થિયરી યાદ રાખવાની છે જે આપણે લખીશું. એટલે કે ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોનને ભેગા કરવાથી જે આપણે ન્યુક્લિયસ બને છે ને, તેના દળમાં ડેલ્ટા એમ જેટલો ઘટાડો થાય છે. ઓકે, અને દળ અને ઉર્જાની સમતુલ્ય પરથી આટલી ઉર્જા ડેલ્ટા એમસી સ્ક્વેર ઉર્જા આવે છે. મતલબ કે ઝેડને એનને આપણે ભેગું કરીશું તો ડેલ્ટા એમ જેટલો આપણો ઘટાડો થઈ જશે દળમાં, અને ઉર્જા કેટલી આવશે? એમસી સ્ક્વેર જેટલી. બરાબર, હવે આનાથી ઉલટું શું છે કે એમ દળના ન્યુક્લિયસમાંથી જો ઝેડ અને એનને છૂટા પાડવા, આમાં ભેગા કરતા હતા, હવે છૂટા પાડીશું તો શું કરીશું? જ્યાં જે ઉર્જા જે આવતી હતી ને એ આપણે બહારથી આપવી પડશે. આમાંથી એમસી સ્ક્વેર આવે છે, આપણને મળે છે, પણ જ્યારે છૂટા પાડીશું તો એમસી સ્ક્વેર આપણે આપીશું. એને શું કહેવાય? ન્યુક્લિયસની બંધન ઉર્જા. શું કહેવાય? ઈબી. ઈબી આને શું કહેવાય? ઈબી. એનું સૂત્ર છે ડેલ્ટા એમસી સ્ક્વેર. સીની વેલ્યુ યાદ રાખવાની છે 3×10⁸ આગળના દાખલામાં પણ આપણે જોઈ ગયા 12મા ચેપ્ટરમાં. બરાબર, ઓકે. હવે જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા કરીને અમુક વિદ્યુતપરને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરીએ, તેમાંથી ઉર્જા ઈબી મુક્ત થશે, જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. બીજી વ્યાખ્યા આપી દીધી, સિમ્પલ છે, બીજું કંઈ નહીં. હવે ન્યુક્લિયસની જે બંધન ઉર્જા છે અને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગીએ તેમાંથી શું મળશે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આ ન્યુક્લિયસ હતી, આ ન્યુક્લિયોન છે, કેવું? છેદમાં એ કરી દઈશું. એનું સૂત્ર છે EBN. EBN બરાબર શું થશે? આજે EB હતું એના છેદમાં એ કરી દઈશું તો શું બની જશે? ન્યુક્લિયોન. બસ સિમ્પલ છે, આટલું જ છે. ઓકે.